હું ભરત શાહ, પ્રેસિડેન્ટ સુરત માનવ સેવા સંઘ. આ સિવાય હું ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયો છું. સેકન્ડ વાઇસ ચેરમેન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, અને હાલમાં જ જેને યુનિવર્સિટીનું પદ મળ્યું છે એવી સાર્વજનિક યુનિવર્સિટીના હું ગવર્નિંગ બોડીનો મેમ્બર છું. લાયન્સ કેન્સર ડિટેક્શન સેન્ટર ટ્રસ્ટ, જીવન જ્યોત ટ્રસ્ટ, દિવ્યજ્યોતિ ટ્રસ્ટ, અનેકવિધ સંસ્થાઓ જે આરોગ્યલક્ષી કામ કરે છે એવી સંસ્થાઓ તથા શૈક્ષણિક સંસ્થાઓ સાથે હું જોડાયો છું. મિત્રો, મારા આ અનુભવથી હું આજે ચોક્કસ જણાવીશ કે આપણે 2020 માર્ચથી કોવિડના ભરડામાં આપણો દેશ આવી ગયો. આપણો દેશ નહીં, સમગ્ર વિશ્વમાં આવી ગયો. પરંતુ આપણા દેશ પર એની જે અસરો પડી એ ખૂબ જ આપણે માટે નુકસાન કરી ગઈ. આપણી ઇકોનોમી જે ગ્રોથ ચાલી રહ્યો હતો તે ગ્રોથમાં રૂકાવટ આવી. કેટલાય લોકો આજે બેરોજગારીમાં છે, કેટલાય લોકોને માટે તકલીફો પડી ગઈ, ઇન્ડસ્ટ્રીઝ બંધ થઈ ગઈ, લોકડાઉન આવ્યું. અને આપણે જાણીએ છીએ કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 25મી માર્ચે આખા દેશમાં લોકડાઉન જાહેર કર્યું, અને એ લોકડાઉન વધારતા જ ગયા, અને છેલ્લે 31મી મે સુધી આ લોકડાઉન જાહેર થયું. આ દરમિયાનમાં આપણે જાણીએ છીએ કે ખૂબ ખાના ખરાબી આખા દેશમાં થઈ, આખા દેશમાં નહીં આખા વર્લ્ડમાં થઈ. આપણા દેશમાં અનેક લોકો જે ઇન્ડસ્ટ્રી ચલાવતા હતા તે ઇન્ડસ્ટ્રીઓ બંધ થઈ ગઈ. તેને કારણે એના જે કામદારો હતા એ કામદારો માટે અનેક મુશ્કેલીઓ સર્જાઈ. તેઓ વતનમાં જવા માટે પડાપડી કરવા માંડ્યા, વતનની ટ્રેનો બંધ થઈ ગઈ. તે લોકો જે એકલા રહેતા હતા તેને માટેની ભોજનની વ્યવસ્થાનો પ્રશ્ન ઉપસ્થિત થયો, અને એ રીતે અનેક સમસ્યાઓમાંથી આપણે પસાર થવું પડ્યું. આપણો જીડીપી રેટ સંકોચાઈ ગયો, અને તેને કારણે ઇન્ડસ્ટ્રીનું પ્રોડક્શન લેવલ ઘણું ઓછું થઈ ગયું. ઇમ્પોર્ટ એક્સપોર્ટ પર આપણે અસર પડી. આપણે છતાં પણ એક જમાનામાં તો આપણે 5 મહિનાના 2020માં જોઈએ તો ત્યાર પછી લોકડાઉન દરમિયાન આપણી જે ગવર્મેન્ટની જીએસટીની ઇન્કમ છે તે જે 1 લાખ કરોડ દર મહિને આવતી હતી તે એકદમ નીચામાં આવી ગઈ. આ બધા કારણે આપણે ઇકોનોમિકલી આપણે ખૂબ સહન કરવાનો સવાલ આવ્યો. હું જાણું છું કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કીધું કે જાન હે તો જાન હે. આપણે બધું જ છોડીને ફક્ત જીવ કેવી રીતે બચાવવું તેને માટે આપણે પ્રયત્નશીલ બન્યા, અને હોસ્પિટલો ચાલુ થઈ. પણ કમનસીબે કોરોનાનો વ્યાપ એટલો બધા મોટા પ્રમાણમાં વધી ગયો કે હોસ્પિટલોની અંદર પણ બેડની સંખ્યા ખૂટી ગઈ, વેન્ટિલેટરોની સંખ્યા ખૂટી ગઈ, ઓક્સિજનની તકલીફ પડી ગઈ, અને એને કારણે કેટલાય જીવો આપણે ગુમાવવા પડ્યા. આપણા સુરતની વિચાર કરીએ તો ઘણા સારા માણસો આપણે ગુમાવી દીધા, અને જે સમાજને માટે એક એસેટ હતી તેવી વ્યક્તિઓ આપણે ગુમાવી ત્યારે આપણે ખૂબ દુઃખ અનુભવીએ છીએ. મિત્રો, મેં પણ મારા 3 ભાઈઓને ગુમાવ્યા. જુલાઈ 2020 5મી જુલાઈએ પહેલા ભાઈ ગયા, 10મી જુલાઈએ બીજા ભાઈ ગયા, અને 24મી જુલાઈ 2020ના રોજ ત્રીજા ભાઈ ચાલ્યા ગયા. હું ઘણા વર્ષોથી મેડિકલ ફિલ્ડમાં છું. ઘણી બધી પરિચિત હોસ્પિટલો છે, પણ મારા ભાઈને માટે એ વખતે હું જે હોસ્પિટલો સાથે કનેક્ટેડ છું એવી સારી હોસ્પિટલમાં મને જગ્યા જ પ્રાપ્ત થઈ શકી. અને જે હોસ્પિટલોમાં મારા ભાઈને દાખલ કરવામાં આવ્યા ત્યાં ઓક્સિજન લેવલની લિમિટ હતી, વેન્ટિલેટર હતું નહીં. એને કારણે વેન્ટિલેટર માટે બીજી હોસ્પિટલમાં ખસેડાયા, અને જ્યાં આખરે મારા ભાઈઓએ દમ તોડ્યા. મિત્રો, આ પરિસ્થિતિ મારા એકલાની નથી. ઘણા બધા ફેમિલીઓએ પોતાના સ્વજનોને ગુમાવી દીધા, અને એને સ્વીકારવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નહોતો. છતાં પણ એક માનવવાદી અભિગમ સાથે હું જે સંસ્થામાં છું, છાંયડો સંસ્થા, તેણે તેની સેવાકીય પ્રવૃત્તિ ચાલુ રાખી. છાંયડોએ આ લોકડાઉન દરમિયાનમાં ગજબનું કામ કર્યું. આપણે જાણીએ છીએ કે લોકડાઉન થાય
ઇન્ડસ્ટ્રી બંધ થઈ જાય અને એકલા અકબુલા રહેતા આ કારીગરો વર્ગ જે માઇગ્રન્ટ્સ છે તેને માટે કોઈ રસોઈની વ્યવસ્થા નથી, કારણ કે તે લોકો વીસીમાં જમતા હતા. મને યાદ છે ત્યાં સુધી 2020ના માર્ચ મહિનાની અંદર સુરતની અંદર એવી 20 લાખ લોકોને આપણે ભોજન પાડવાની જરૂરત હતી. ત્યારે આપણા સુરતના મ્યુનિસિપલ કમિશનર પાની સાહેબે અને કલેક્ટર શ્રી ડૉક્ટર ધવલ પટેલ સાહેબે આ બંનેએ ભેગા મળીને ખૂબ સુંદર વ્યવસ્થા કરી. સામાજિક સંસ્થાઓ આગળ આવી અને મને કહેતા ખૂબ આનંદ અને ગર્વ થાય છે કે અમારી સંસ્થા સુરત માનવ સેવા સંઘ છાંયડોએ આ 66 દિવસના, આમ 67 દિવસ હતું પણ અમે એક દિવસ પછી શરૂ કરેલું, એટલે અમે 66 દિવસ અમારી ભોજનશાળા ચાલુ કરીને અનેકવિધ સેન્ટરો ચાલુ કરીને 700 કાર્યકર્તાઓ દ્વારા. અને ખાસ મહત્વની વાત કે જ્યારે રોટલી બનાવવી અશક્ય હોય, કારણ કે એમાં ઘણી બધી લેબર કરવાની હોય, ઘણી બધી માથાકૂટ કરવાની હોય, ત્યારે મારી સંસ્થાએ અને પર્ટિક્યુલરલી મેં એક વ્યક્તિગત રીતે પ્રેસિડેન્ટ તરીકે આ શહેરની બહેનોને અપીલ કરી, નમ્ર રજૂઆત કરી કે તમે તમારા ઘરની રોટલી બનાવો છો તો તેની સાથે 5 કે 10 એક્સ્ટ્રા રોટલી બનાવો અને અમને આપો, જેને કારણે આપણે જે લોકો આવા માઇગ્રન્ટ છે, એકલા છે, તે લોકોને શાક રોટલીનું ભોજન આપી શકીએ. મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આ શહેરની 26,000 બહેનો અમારી સાથે જોડાઈ ગઈ અને દરરોજ કોઈ 5, કોઈ 10, કોઈ 15, કોઈ 25 રોટલી આપીને પ્રતિદિન 1,50,000 રોટલીઓ અમને પ્રાપ્ત થતી હતી. આ સિવાય અનેકવિધ સંસ્થાઓ જેવી રીતે લક્ષ્મીનાથ સેવા સમિતિ, બાબા ભોલેનાથ ભંડારા, રાધાકૃષ્ણ મંદિર, મહેશ્વરી સમાજ, માનસ મંડળ ટ્રસ્ટ, પછી સેવા ફાઉન્ડેશન્સ, ગલતેશ્વર મહાદેવ, બાબા ભગવાન, દાદા ભગવાન સેન્ટર, આવા બધા ટ્રસ્ટો જે લોકોએ પ્રતિદિન અમને પૂરી અને રોટલી આપી અને એને કારણે અમે એક તબક્કામાં જે શરૂઆતના દિવસમાં 4,000 ફૂડ પેકેટથી શરૂ કરેલું તે 2 લાખ વ્યક્તિઓને દરરોજ ભોજન પૂરી પાડતા હતા, એવો એક પીક પોઈન્ટ આવ્યો. પણ એવરેજ ગણીએ તો અમે પ્રતિદિન લગભગ 80,000 થી 85,000 વ્યક્તિઓને ભોજન પૂરું પાડી શક્યા. 55 દિવસની અંદર, 66 દિવસની અંદર 55 લાખથી વધારે વ્યક્તિઓને અમે ભોજન પૂરું પાડી શક્યા. મિત્રો, આપણે ત્યાર પછી શ્વાસ લીધો પણ તરત જ બીજો વેવ આવ્યો. પહેલા વેવમાં પણ ઘણા બધા માણસો ગુમાવ્યા, પણ બીજા વેવમાં ખૂબ ચિંતાનો વિષય એ બન્યો કે યુવાનો આ અડફટમાં આવી ગયા અને યુવાનોને કારણે કેટલાય 40 વર્ષથી, મારો એક જે અમી ધરાવાડીમાં અમે પહેલા ફેઝની અંદર અમે કામ કરતા હતા ત્યારે એક યુવાન 22 વર્ષનો દીકરો એ બીજા વેવની અંદર એ અડફટમાં આવી ગયો અને અનફોર્ચ્યુનેટલી હી એક્સપાયર્ડ. ખૂબ દુઃખ થાય છે જ્યારે આવું એક કુટુંબનો મોભી, જે કમાનાર માણસ છે, જેના પર કુટુંબ ચાલે છે, તે જ વ્યક્તિ જો ચાલ્યો જાય તો કુટુંબ આખું કોલેપ્સ થઈ જાય છે. આવા ઘણા બધા બનાવો આ બીજા ફેઝમાં જોયા. સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટાઇઝેશન, સાથે જ હાથ વ્યવસ્થિત ધોવા, નાહવું અને તે ઉપરાંત માસ્ક ઇઝ અ મેડિસિન ફોર ધી કોરોના. ત્યારે એની અવેરનેસ માટે કેટલીય સંસ્થાઓ અને આપણી કોર્પોરેશન અને ગવર્મેન્ટે ખૂબ જાહેરાતો કરી, પરંતુ આપણી થોડી કમનસીબી છે કે અવેરનેસ ઓછી પડતા લોકો ટોળામાં ટોળા મળીને ભેગા થતા ગયા અને એને કારણે કોરોનાનો જે વ્યાપ છે તે વધતો જ ગયો. આજની તારીખે આજે તમે વાત જોઈ હશે કે કોરોના ગઈકાલે ખાલી 21 કેસ સુરતમાં આવ્યા. ખૂબ સારી નિશાની છે. આપણે ઈચ્છીએ કે આપણે સર્વે જણ આ સમય દરમિયાનની અંદર કાળજી રાખીએ. હજુ પણ કોરોનાનો વાયરસ ગયો નથી. આજના ન્યૂઝમાં મેં વાંચ્યું છે કે સાબરમતી નદીમાં પણ કોરોનાના વાયરસ મળી આવ્યા. ત્યારે આપણે ચોક્કસ સજાગ રહેવાનું છે, સતર્ક રહેવાનું છે. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, આ બધી વસ્તુને આપણે ચોક્કસ તિલાંજલિ નથી આપવાની, ચાલુ જ રાખવાનું છે. અને જો આ થર્ડ વેવ આવી જાય તો ઘણી બધી ભયંકર સ્થિતિ પેદા થઈ શકે છે. ખાસ કરીને બાળકોમાં જો આ વેવ આવે તો આપણે એક દરેક કુટુંબની અંદર એને કારણે એની તકલીફ ઊભી થઈ જશે. મિત્રો, આપણે ઈચ્છીએ કે આ વેવ નહીં આવે. આપણી ઇકોનોમી હાલમાં આમે ડાઉન થઈ ગઈ છે. કેટલાય માણસો બેરોજગાર બની ગયા છે. તમે જુઓ
કે મોંઘવારી સતત વધતી જાય છે, બીજી બાજુ આવક ઘટતી જાય છે, આપઘાતના કિસ્સા ડે બાય ડે વધતા જ જાય છે, આર્થિક સ્થિતિ ન હોવાને કારણે માણસો આપઘાત કરી રહ્યા છે, વ્યાજખોરો જે વ્યાજે પૈસા લીધેલા તે લોકો વ્યાજનું દબાણ કરતા માણસો આપઘાત કરે છે. આવી સ્થિતિની અંદર આપણે સૌએ ભેગા મળીને અને સરકાર પણ રાહતના પગલાં જાહેર કરી રહી છે, ત્યારે આપણે સરકારને પણ વિનંતી કરીએ કે પરિસ્થિતિ ખૂબ જ અત્યારે પણ વિકટ છે. મોંઘવારી જે એકદમ વધી રહી છે, તે મોંઘવારીને ડામવી ખૂબ જરૂરી છે. નાનો માણસ, કચડાયેલો માણસ છે, જે જરૂરિયાતમંદ છે, જે ગરીબ છે, જેને હોસ્પિટલમાં દાખલ થવું પડે અને તેની અંદર એ હોસ્પિટલના બિલના પૈસા નહીં આપી શકે. આજે પરિસ્થિતિ, હું શૈક્ષણિક સંસ્થામાં છું, મને બહુ દુઃખ થાય છે કે કેટલાય મા બાપો પોતાના ભવિષ્યને ઉજ્જવળ કરવા માટે એના બાળકોને સારી સ્કૂલોમાં મૂકે, એની ફી ભરે, પોતે પેટ પર પાટા બાંધીને ફી ભરતા આવેલા આ મા બાપ આજની તારીખમાં સ્કૂલમાં આવીને પોતાનું લિવિંગ સર્ટિફિકેટ માગે છે કે મારી પાસે હવે ફી ભરવાના પૈસા નથી, મારે માટે વિકલ્પ માત્ર સરકારી જે સ્કૂલો છે તેમાં મારા બાળકને મૂકવાનું છે. ત્યારે આપણને ખૂબ દુઃખ થાય છે, કારણ કે હું માનું છું કે આ દેશના વિકાસ માટે બે સેક્ટર્સ ખૂબ મહત્ત્વના છે. એક એજ્યુકેશન અને બીજું હેલ્થ. આ બે સેક્ટર્સની અંદર આપણે ખૂબ કામ કરવાનું બાકી છે. આપણે જોઈએ છે કે શિક્ષણને જે તકલીફ ઊભી થઈ, આ 2 વર્ષ દરમિયાન શિક્ષણ સંસ્થાઓ બંધ રહી, ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવ્યું. પણ ઓનલાઈન એજ્યુકેશન કોણ લઈ શકે જેની પાસે એક મોબાઈલ હોય? હું ટ્રાઇબલ એરિયાની અંદર સ્કૂલો ચલાવું છું. મારા ટ્રાઇબલના જે બાળકો છે, વિદ્યાર્થીઓ છે, તે લોકોને મારે સ્કૂલ બંધ હોવાને કારણે એ લોકોને ઘરે મોકલવા પડ્યા, અને ઘરે એની પાસે મોબાઈલ નથી, તો એ ક્યાંથી શિક્ષણ મેળવી શકે? આપણે ટીચર્સોને કહીએ કે સ્કૂલમાં આવીને તમે ઓનલાઈન એજ્યુકેશન બાળકોને આપો, પણ જે બાળકો પાસે મોબાઈલ નથી, જે બાળકોને એની સમજ નથી, તે બાળકો કેવી રીતે એજ્યુકેશન લઈ શકે? પરિસ્થિતિ અત્યંત વિકટ બની ગઈ. માસ પ્રમોશન અત્યારે કરવામાં આવ્યું, ધોરણ 10, ધોરણ 12 માસ પ્રમોશન, અને તેની અંદર સુપ્રીમ કોર્ટે એક ફોર્મ્યુલા બનાવી આપી. એ ફોર્મ્યુલાના આધારે એના પર્સન્ટેજ નક્કી કરવામાં, પણ એની અંદર તકલીફ એ થશે કે જે લોકો પોતાની કેરિયર બનાવવા માગે છે તે લોકોને માટે આ તકલીફ થોડી ઘણી અંશે ઊભી થશે. મિત્રો, આપણે ઈચ્છીએ કે આ થર્ડ વેવ નહીં આવે, અને ખાસ કરીને મારી તમને ખાસ અરજ છે કે આપ જે કોરોના માટે સરકાર તરફથી જે ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી છે, એ ગાઈડલાઇન્સનો ચોક્કસપણે ખૂબ જ સતર્કતાથી એનો અમલ કરો. માસ્ક પહેરવું, સેનિટાઈઝ કરવું, પછી ઘરને સેનિટાઈઝ કરવું, બહારની ખાણીપીણી નહીં ખાવી, અને તે સાથે જે સ્વચ્છતા રાખવી, આ બધા મુદ્દાઓ, સોશિયલ ડિસ્ટન્સિંગ, આ બધા મુદ્દાઓ ખૂબ અગત્યના છે. અને જો આપણે એનો અમલ કરશું તો ચોક્કસપણે આપણે જે થર્ડ વેવ છે તેને ચોક્કસ રોકી શકશું. અને આપણે ઈચ્છીએ કે પાછી આપણી ઇકોનોમી પાટા પર આવી જાય, આ ધંધા રોજગાર ખૂબ ચાલતા થઈ જાય, આ બેરોજગારો થયા છે તે લોકોને પાછી રોજગારી પ્રાપ્ત થાય, એ લોકોના કુટુંબોને જે અત્યારના નિરાશામાં ગર્ક થઈ ગઈ છે કુટુંબો, એ લોકોની આશા છોડી દીધી છે, આપઘાત કરવાના વિચારો કરી રહ્યા છે, તેવા કુટુંબોને એક બળ મળે, અને એ બળ દ્વારા એ કુટુંબ કરી જાય, આપણે લોકોના જીવ બચાવી શકીએ. અને એ રીતે આપણે કોરોનાની સામે ફાઇટ આપવાની છે. આપણા દેશને ફરીથી અત્યારના ઊંચાઈ પર લઈ જવાનો છે, અને એ ઊંચાઈ પર લઈ જવા માટે આપણે આપણા સતત પ્રયત્નો ચાલી, હું બીજો કોણ શું કરે છે તે જોવા કરતાં હું શું કરી શકું છું તે જ આપણે વિચારવાનું છે. આપણે આપણી રીતે આપણે દેશને શું મદદરૂપ થઈ શકે તે જ વિચારવાનું છે. નેવર થિંક વોટ યોર કન્ટ્રી હેઝ ડન ફોર યુ, ઓલવેઝ થિંક વોટ યુ હેવ ડન ફોર યોર કન્ટ્રી. આપણે ખૂબ મહેનત કરીએ, સજાગ રહીએ, સોશિયલ ડિસ્ટન્સિંગ દ્વારા કોરોનાને ભગાવીએ, પાછા આર્થિક રીતે આપણે જે કમજોરી છે તેમાંથી પાછું બળ પ્રાપ્ત કરીને ઉપર ઉઠીએ, બાળકોને શિક્ષણ આપીએ. અને ખાસ તો અત્યારે સુખની અને સારી વાત એ છે કે થર્ડ વેવની તૈયારી પૂરેપૂરી આપણે કરી દીધી છે. કદાચ પીડિયાટ્રિક એટલે કે થર્ડ વેવ બાળકોમાં પ્રસાર આવે તો એને માટેના સ્પેશિયલ વેન્ટિલેટર્સ છે તે પણ ખરીદાઈ ગયા છે. ઘણા બધા બેડો અત્યારના તૈયાર થઈ ગયા છે. ખૂબ તૈયારી સાથે આપણે ઊભા છે. અમે મારી સંસ્થામાં પણ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનો લઈને બેઠા છે, જેને કારણે આવી ઓક્સિજનનો જે પ્રોબ્લેમ થતો હતો તે પ્રોબ્લેમમાંથી આપણે મુક્ત થઈ શકે. મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આપણા દેશના જે NRI થયા છે, જે બહાર વિદેશમાં વસે છે, તેવા લોકો આપણા દેશની ખૂબ સહારે આવ્યા છે. અને આજે પેપરમાં પણ વાંચીએ છીએ કે આપણા દેશની આજુબાજુની જે કન્ટ્રીઓ છે
તે કન્ટ્રીઓએ પણ આપણને આ મહામારીમાં પર્ટિક્યુલરલી સેકન્ડ વેવની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં બધી રીતે આપણને મદદરૂપ કરી છે. હું મારી સંસ્થાની વાત કરું તો ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન વસાવવા માટે કે વેન્ટિલેટર આપવા માટે કે આવા કોરોના મહામારીમાં જે કંઈ તકલીફ છે તે તકલીફો દૂર કરવા માટે જે કોઈ સંસ્થાને મદદરૂપ થઈ શકાય તે થવા માટે એનઆરઆઈ મિત્રો દ્વારા અમારી સંસ્થાને ખૂબ મોટા પ્રમાણમાં દાન મળ્યું, જેને કારણે અમે ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન વસાવી શક્યા, વેન્ટિલેટરો વસાવી શક્યા અને એ જરૂરિયાતમંદ હોસ્પિટલોને અમે આપી શક્યા. હું એક પ્રમુખ છું અમરોલીના જીવન જ્યોત ટ્રસ્ટમાં, જ્યાં 50 બેડની હોસ્પિટલ છે. ત્યાં પણ અમારી પાસે ઓક્સિજનના પ્રોબ્લેમ હતા. પાટલાઓ જે ઓક્સિજન સિલિન્ડરો ભરવા માટે લાઇનોમાં ઊભું રહેવું પડે, આ બાજુ ઓક્સિજન ફૂટી જવાની તૈયારી હોય તો આ નંબર લાગતો નહીં હોય, પરિસ્થિતિ ગંભીર બનતી હોય, તેવા સંજોગોની અંદર હવે થર્ડ વેવ આવે કે હવે આવું કોઈ પણ પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો તેને પહોંચી વળવા માટે અમને એનઆરઆઈ સંસ્થાઓ તરફથી ઓક્સિજન પ્લાન્ટ મૂકી આપવામાં આવે છે. આ રીતે આપણા જે મિત્રો વિદેશોમાં વસેલા છે, જે સક્ષમ છે, તે આપણી કર્મભૂમિ એની ભલે વિદેશમાં હોય પણ એની જન્મભૂમિને યાદ રાખીને જે જ્યાં જન્મ્યા છે તે ભારત દેશને માટે એ લોકો જે મદદરૂપ થાય છે તે એવા એનઆરઆઈને પણ હું ધન્યવાદ પાઠવું છું. મિત્રો, મારી આખરમાં એક જ આપ સૌને વિનંતી છે કે આ દેશની પરિસ્થિતિ ભલે ખરાબ થઈ હોય પણ દેશ મહાન છે. આપણે ફરીથી ઉપર ઉઠવાનું છે, ફરીથી ઊંચાઈ પર જવાનું છે, પરંતુ આપણે સમજી વિચારીને આપણે જે કંઈ ગાઈડલાઇન્સ આપવામાં આવે છે તે ગાઈડલાઇન્સનું પાલન કરવાનું છે. કોઈ ન કરતો હોય તો તેને સમજાવવાનું છે અને સમજાવીને એને સમજ આપીને એ ગાઈડલાઇન્સ પાલન કરવાની અને હંમેશા આપણે એને પ્રયત્ન કરવાનો છે, એને હંમેશા ગાઈડલાઇન્સ પ્રમાણે વર્તન કરવા મળેલું. તો ફરીથી આપ મારી આશા છે, મારો વિશ્વાસ છે કે આપણે થર્ડ વેવમાંથી આગળ બહાર નીકળી જશું, આવે તો પણ, અને ભગવાનને પ્રાર્થના કરીએ કે થર્ડ વેવ બને સુધી આવે જ નહીં, પણ જો આવે તો પહોંચી વળશું. એકજૂથ થઈને, સંગઠિત થઈને આપણે કોરોનાને મહાત કરીશું અને આ દેશને ફરીથી ઊંચાઈ પર લઈ જશું. ફરીથી આપ સૌને મારા ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. અને મારી છેલ્લી એક કવિતા છે અને એક ગીત છે. હું હંમેશા કહું છું कि किसी की मुस्कुराहटों पे हो निसार, किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है.